નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોહે સવ્વસાહૂણં એષો પંચનમુક્કારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્યેશિં પરમં હોઈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ શાંત પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધીશ સુસંયમી ચૂરીશ્વરો ગુણાબ્ધિસ્યા સંગવૃદ્ધૈ સદોદ્યમી તપશ્ચક્ર ચક્રવર્તી શાસનસ્ય શિરોમણી ગુણોદયાબ્ધિ સુરીસ્તા સર્વસિદ્ધિપ્રદાયક ઉગ્ર વિહારકારીય ગચ્છોન્નત્यै સદા મુદા કલાપ્રભાબ્ધિ શૂરિસ્તાત્મહોરય પદાય વૈ શારદા શારદાંબુજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરસ્પર મૌન અને એક કલાકની જો યાદ ચંડિકારાગા ધારણા વિગ્રહ પ્રત્યખાય અનથાવગ્રમ સહસ્રાગરમ મહત્રાગરમ સબ સમાયવત્યાગારે નમો હરિહંત 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 શાંતિનાથ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ શાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ ગરિયામિ મે સવ્વાઈ દુક્કડામિ વિચ્છામિ દુક્કડં અણુમોએમિ સવ્વેસિં સવ્વાઈ દુક્કડામિ વિચ્છામિ દુક્કડં ઓમ નમો ભૂર્ભુવઃ દ્રૌં દ્રૌં ઓમ ઐં નમઃ ઓમ હ્રીં નમો નારાયણ ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ઓમ આત્મને નમઃ ઓમ અર્હં અવાજ શાંત થાય પછી જે થાય જે સ્વરૂપ સમજ્યા વિના આત્મ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન
અનાદિકાલીન આપણા સર્વ દુઃખોનું મૂળ કારણ હોય તો જીવને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનું અજ્ઞાન. એ આપણું અજ્ઞાન દૂર થાય, જીવનમાં અંતર્મુખ કે આત્મ સન્મુખ બનવાની રુચિ જાગે. અનાદિકાળથી જીવ સતત બહિર્મુખ જ રહ્યો છે. અંતરમાં ઠરવાનો ક્યારેય એણે અભ્યાસ લગભગ નથી કર્યો અને માટે જ પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ એને થતો નથી. અને બહારમાં તો ડગલે પગલે રાગ દ્વેષના નિમિત્તો મળે અને એનાથી કર્મ બાંધી અને જીવ નરકની ગોદ આદિ દુર્ગતિઓમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તો આત્મા અંતરમાં આત્મા સહાનુભૂતિ રૂપ સમ્યક દર્શન પામવાની તીવ્ર રુચિ જાગે, તીવ્ર ઝંખના જાગે અને એ દિશામાં આપણે પુરુષાર્થ નિયમિત રીતે કરતા થઈએ. એ માટે આપણે છેલ્લા કેટલાય દિવસોથી આત્મજ્ઞાની મહાપુરુષોના વચનામૃતો એનું આપણે પાન કરી રહ્યા છીએ, સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આગળ વધીએ. હે સુગ્ન આત્મન. સુગ્ન એટલે સુ એટલે સારો, જ્ઞ એટલે જાણકાર. તું સમજ્યું છે. બહુ ભવ્યા ભગવાન પણ શું કે, હે ભવ્ય આત્માઓ સાંભળો, હે સુગ્ન આત્મન. આગળમાં કહે છે હે સુખશીલિયા જીવ, એમ પણ કહે છે. ક્યારેક ભીમ ગુણ, ક્યારેક કાંત ગુણ, ત્યારે લાલાક પણ કરવી પડે ને માતા પિતા વડીલોને. એ તો હોય ને જીવ માનતો ન હોય તો પછી ક્યારેક સપવા પડે, લાલા કરવી પડે. આપણું સમય તો પછી મૂર્ખ પણ કહેવું પડે, પણ એમાં અંદરમાં લાગણી હોય. તો અહીંયા તો સારો સંબોધન છે, હે સુગ્ન આત્મન. કરુણા તારી કરવી જ હોય તો સર્વથી અત્યધિક કરુણા પાત્ર કોણ છે? તારો પોતાનો આત્મા જ છે. ભિખારી કે બીજા દીન દુઃખી રોગિષ્ટ ગરીબ કે અથવા કોઈ પાપ કરતા હોય, હિંસા આદિ પાપી, એ બધા કરતા પણ વધુ કરુણા પાત્ર એક નંબરનો દુનિયા આખીમાં કોઈ હોય તો શું તારો પોતાનો આત્મા જ છે. એમ તું નિસ્સંદેહ શંકા વગર બરાબર જાણ અને સમજ. તળાવ પર્યંત આવી અને તરસ્યો રહ્યો છે તારો આત્મા. તળાવ એટલે જૈન શાસન, મનુષ્ય ભાવ અને આ ઉત્તમ સામગ્રી મળી એટલે જાણે બિલકુલ તળાવની પાળે આપણે બેઠા છીએ. પાણી કેવું હોય તો કેટલું સરળ છે હવે તો, પણ છતાંજી વારસુનો પીર એટલો પ્રમાદી છે કે એટલો પણ હવે આમ આખો ભરીને પાણી પીવાનું કરતો નથી. રાડો પાડે છે, તરસ્યો મર્યું છે, પાણી આપો, પાણી આપો, પાણી આપો. એવો પ્રમાદી છે. સામે પાણીનો તળાવ છલોછલ ભરેલો છે, સરોવર, છતાં પણ પાણી પીતો નથી. રાડો પાડ્યા કરે છે, હું દુઃખી છું, દુઃખી છું, દુઃખી છું. મને કોઈ સુખ આપો, સુખ જોઈએ, સુખ જોઈએ, સુખ જોઈએ. આપણી આ દશાને જ્ઞાનીઓ એક શ્લોક દ્વારા કહે છે કે બીચ સમંદર બરફ કી પુતલી રટત પિયાસ પિયાસ. એક કલ્પના કરો કે સમુદ્ર બીચ, સમુદ્રના બીચ મધ્ય ભાગમાં, અને એ સમુદ્ર પણ આ ખારા પાણીવાળો લવણ સમુદ્ર નહીં, ક્ષીર સમુદ્ર, જેનું પાણી એકદમ કઢાયેલા ઉકાળેલા દૂધ એવું સ્વાદિષ્ટ હોય. એવા ક્ષીર સમુદ્રના કિનારે નહીં, બીચ વચ્ચોવચ મધ્ય ભાગમાં સમંદર બરફ પૈકી પુતળી, એક બરફની બનેલી પુતળી એ રહેલી છે. ત્યાં કલ્પના કરવાની સમજવા માટે. અને ધારે કે કોઈ વેંતર દેવતાએ એના પુતળીમાં પ્રવેશ કર્યો હોય, એના કારણે એ પુતળી બોલી રહી છે. બરાબર, આજકાલ તો એનિમેશનમાં બોલતું બતાવે ને બધાને. તો શું બોલે છે? રટે છે, રટત, રાડો પાડે છે, બૂમો પાડે છે, મોટી રાડો પાડે છે. શું? પિયાસ પિયાસ, હું પ્યાસી છું રે, પ્યાસી છું, હું તરસે મરી રહી છું, અરે મને કોઈ પાણી આપો રે, પાણી આપો. અને ધારો કે આ અવાજ તમારા કાને પડે, તમે આ દ્રશ્ય જુઓ તો કેવું લાગે? આ કેવી મૂર્ખ છે. પોતે બનેલી છે બરફની, એટલે પાણીમાં છે પોતે, અને રહેલી છે પણ આવા મીઠા મહાસાગરના મધ્યમાં રહેલી છે પાછી, અને છતાં રાડો પાડે છે, તરસે મને કોઈ પાણી આપો. નાની એમ કહે છે, એ જીવ, એ માછલી પુતળી બીજી કોઈ નહીં, તારું પોતાનું, તું પોતે આત્મા અનંત આનંદનો મહાસાગરથી તું બનેલો છે. પ્રત્યેક આત્મપ્રદેશમાં ત્રણેય કાળના બધા જ દેવતાઓ, રાજા મહારાજા, ચક્રવર્તીઓ, એનું કહેવાતું જે ભૌતિક સુખ એને અનંતવાર વર્ગ કાઢી અને એક પલ્લામાં મૂકવામાં આવે બુદ્ધિતા. અને બીજી બાજુ એક આત્મપ્રદેશ શુદ્ધ જો થઈ ગયેલું હોય, તમે એટલો અનંત આનંદ રહેલો છે કે
એનું અનુસ્વાર વર્ગમૂળ, સમજે ને, વર્ગમૂળ ને વર્ગ તો બરોબર. હા, વર્ગ શું કહેવાય? રૂટ, સ્ક્વેર રૂટ, સ્ક્વેર રૂટ. અને ઓલું હોય તો વર્ગ ને સ્ક્વેર કાઢી, આ સ્ક્વેર રૂટ. બરોબર. તો રૂટ કાઢીને મૂકવામાં આવે તો કયું પલ્લું રમી જાય, પહેલું આ પલ્લું રમી જાય, એક જ આત્મ બેસવા. એટલું બધું આનંદ છે. છતાં જીવ કે તમને સુખ જોઈએ છે, સુખ જોઈએ છે, સુખ જોઈએ છે, એ ફાંફા મારે છે બિચારો, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, રખડવામાં, સિનેમા થિયેટર, રિસોર્ટમાં જવાનું, કંઈક ઠેકાણે દોડા દોડ કરે છે. હા, કેટલું ખાધું પીધું ભોગ્યું અત્યાર સુધીમાં ખાલી યાદ કરો તોય. હા, તો અત્યારે શું છે, જે ક્ષણિક હતું નહીં, જે કાંઈ જોયું, સાંભળ્યું, મન ગમતું બધું કર્યું, બધું ક્ષણિક. પછી કાંઈ નથી નહીં. એનાથી ચીકણા કરવા બંધાઈ ગયા, એનો તો ફળ ભોગવવો પડશે. ત્યારે લોહીના આંસુ સારસું તોય કોઈ છોડાવવા નહીં આવે નરકમાં, નિગોદમાં, કેન્દ્રીયોમાં. તો શું કહે છે? હા, એટલે સૌથી વધુ દયા પાત્ર આપણો આત્મા. કેમ? બુદ્ધિથી સમજવું પડશે આપણે. હા, આપણને લાગે કે આપણે ઠીક છે, થોડા ઘણા પાપ કર્યા હોય, પણ દુનિયામાં તો આપણા કરતાં કેટલાય પાપી જીવો નથી. કેટલાય પેલા કસાઈઓ રોજના કેટલા જીવતા પંચેન્દ્રિય પ્રાણીઓ નિર્દય રીતે આમ રેસી નાખે છે. એવી રીતે કેટલાય ચોરી કરે છે, લૂંટફાટ કરે છે, અનિતિ અનેક પ્રકારે કરે છે, દુરાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર સેવન કરે છે. તો એના કરતાં પણ આપણો આત્મા વધારે રહ્યા પાત્ર. કઈ બુદ્ધિમાં બેસે? લોજિકલી ન બેસે ને. બુદ્ધિમાં બેસાડવું પડશે. જ્ઞાનીઓ કહે છે એટલે એમાં તથ્ય હોય, એમને એમ ના કે એ બધા કરતાં દુનિયામાં કોઈ આતંકવાદી હોય, મશીન ગનથી એક સાથે કેટલાને વિધિ નાખી નિર્દોષને, એના કરતાં પણ કે છે આપણને આપણો આત્મા વધુ દયાપાત્ર. એ સમજાવવું જોઈશે. કેવી રીતે કહી શકશો? કોઈ કેન્યુ છે? નો. એ જીવો એ લોકોને મળ્યું નથી. હા, વેરી ગુડ. પેલા સાંભળ્યું હશે ને અહીંયા ક્યારે? હા, એ લોકો દયાપાત્ર જરૂર છે, પણ એના કરતાં વધુ દયાપાત્ર આપણી જાત. કેમ? એ લોકોને કોઈ આવા સારા નિમિત્તો નથી મળ્યા. સુદેવ, સુગુરુ, સુધર્મ, જીન, વાણી, આવા તીર્થો, આવા મંત્રો, આવા સાધર્મિકો, આવો સત્સંગ કશું મળ્યું નથી. માટે અજ્ઞાનતાને કારણે એ જીવો તે પ્રકારના પાપો કરી રહ્યા છે. માટે દયાપાત્ર જરૂર છે, પણ એના કરતાં વધુ દયાપાત્ર આપણું પોતે. આપણે એટલા માટે કે આપણે આવી ઉત્તમોત્તમ ગણાતી સામગ્રી મળી હોવા છતાં ડગલે પગલે નાના નિમિત્તોમાં પણ રાગ દ્વેષ કર્યા જ કરીએ છીએ. જાણ્યા પછી બી નથી આવડતું. હે, જાણ્યા પછી બી નથી આવડતું. હા, અને એટલા જ માટે આપણી જાત આપણને વધુ દયાપાત્ર તરીકે સમજાવવી જોઈશે. બરોબર. કેવા મહાપુરુષોએ પણ પોતાની જાતને એકદમ માની છે. એમના પોતાના અંતરમાં સૂક્ષ્મ રૂપે જે રાગ દ્વેષના વિકલ્પો થતા હોય ને, એ એમને અત્યંત ખટક્યા છે. એટલે કઈ અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? આ પોતાના દોષો આટલા સમજાશે ને ખટકશે નહીં. પછી ભલે એટલા સાધન કરે, તપ, ત્યાગ વગેરે, બધાથી અહંકાર પુષ્ટ થશે. હું આવો ત્યાગી, હું આવો તપસ્વી, હું આવો જ્ઞાની, હું આવો ધ્યાની, હું એ અહંકાર જ પુષ્ટ થવાનો. એક તો મોટી બાધા છે મોક્ષ માર્ગમાં. બરોબર. કલિકાળ સર્વન 3.5 કરોડ સંસ્કૃત શ્લોકના રચયિતા કલિકાળ સર્વન કોણ? હેમચંદ્રાચાર્ય ભગવાન. એમણે વિતરાગ સ્તોત્રના પહેલા જ પ્રકાશમાં શું કહ્યું છે? લગભગ સેકન્ડના શ્લોકમાં શું કહ્યું? 20 પહેલા પ્રકાશમાં શું કહ્યું છે? વાહમ પશુરપી પશુર. આગળ બોલો, આ શ્લોક આગળ બોલો. પશુરપી પશુર ત્રાગસ્ત્વ કચ ઉત્તેશ્વર જ્ઞાનેન. પણ ગદ્ય નથી ભાઈ, પદ્ય છે. શ્લોક બધ બોલવાનું હોય. ટેવ પાડો ધીમે ધીમે. વાહમ પશુરપી પશુર. જો દાદા હશે છે, દાદા તો આના છે. હા, તો આ પશુથી પણ પશ ઉતરતો, પશુથી પણ હી નપાવટ એને કહીએ એવો હું કલિકાલ સર્વજ્ઞ 3.5 શ્લોકના રચયિતા. એ કહે છે કે પશુથી પણ નપાવટ હું છું. અને ત્યાં બીજી બાજુ વીતરાગ સ્તવ ત્વચ, વિતરાગ રાગ દ્વેષાદી સર્વ દોષથી રહિત એવા પરમ પવિત્ર પરમાત્મા, અને એની સ્તવના કરવા બેઠો છું. ત્યાંથી મેળ થાય ત્યાં રાજા ભોજ, ત્યાં ગાંગો લીલી. એવી હાલત છે મારી. તો બોલો, આવા મહાપુરુષ છે. કારણ કે એમને પોતાના સૂક્ષ્મ દોષો સમજાતા હોય. એ વૈલાથી થયું છડમસ્ત વછા છે. એનો મતલબ કે સૂક્ષ્મ તો છે જ, કે રોજ માયા બધું સૂક્ષ્મ રૂપે હોય, પણ એ એમને એટલું ક્લિયરલી સમજાવતું અને ખટકતું હોય કે પોતાની જાત માટે આવા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. એવી જ રીતે સંત સૂરદાસે
શું કહ્યું? મૌ શમ કૌન કુટિલ ખલ કામી, જીસ તનુ દિયો તાહી બિસરાયો, ऐशो નિમક હરામી. પોતાની આત્માને નિમક હરામ, ખલ એટલે દુર્જન, કુટિલ એટલે વક્ર, રંગો કચ્છી મેં તો વક્ર અને જળ. મારા જેવા જગતમાં કામી બીજો કોણ હશે? કેમ ભાઈ આવું કેમ કહો છો? વિશિષ્ટ ભક્ત હતા. એવા વિશિષ્ટ ભક્ત હતા. એક આંખો પોતાની મળી ફોડી નાખી હતી. ક્યાંક કોઈક સ્ત્રી ઉપર દ્રષ્ટિ ગઈને સહેજ રાગ દશા આવી, આંખોને ફોડી નાખી. એટલું એને ખટક્યો પોતાનો વિકાર. અને એને કારણે ક્યારેક ખાડામાં પડી ગયા હતા. તો ખાડામાં કઈ પડીમાં ગયા તો પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને પોકાર કર્યો. અને એ શ્રી કૃષ્ણ કે છે બાળ સ્વરૂપ લઈ કરીને આવ્યા અને એમને ગાડામાંથી બહાર કાઢ્યા. બહાર કાઢીને જેવા જવા લાગ્યા. સમજી ગયા આ સ્પર્શ જેનો તેનો ન હોય. એટલે ચેલેન્જ આપીને કહે છે શ્રી કૃષ્ણને સંત સુરદાસ, કે બાય છુડા કઈ જાત હો, નિર્બલ જાની મોહી. મને નિર્બળ સમજી અને મારું આ છોડાવીને તમે જઈ રહ્યા છો. ઠીક છે, પણ આગળ ખબર છે કોઈને? હૃદય છુડા કે જાઓ તો મર્દ બખાનું તોય. હા, મારા હૃદયમાંથી તમે જઈ બતાવો તો તમને સાચા મર્દ માનું. હા, એટલે ચેલેન્જ ભગવાન ભક્તાત્મા હોય ને, એક અવસરે ભગવાન ઝઘડો કરી શકે, ભગવાનને અલંભાઈ આપી શકે, ઠપકો આપી શકે, બધું કરવાનું છોડ. પહેલી શરત એ છે કે તમારે અનન્ય કોટીનો સમર્પણ ભાવ હોવો જોઈએ. નાનું બાળક પોતાની માતા પિતા સમર્પિત હોય, માતાને ખોળામાં લવનીતિ વળીતી પણ કરી નાખે, આમ પગ ઉલાડતો હોય ને છાતીમાં મોઢામાં દાંત પણ મારી નાખે તો એ માતા પિતાને ગમે, બરોબર ને? એના પર ગુસ્સો ના આવે. બસ એવી રીતે જ્યારે ભગવાનને જીવ સમર્પિત થાય ખરેખર, ત્યારે પછી અવસરે જરૂર પડે તો ઠપકો આપે, ઝઘડો કરે, મીઠું બધું કરે, એમને છૂટ હોય. હા, તો જેનામાં આવી શક્તિ હતી, આટલી ભક્તિ હતી, જેને કારણે કૃષ્ણને ખેંચાઈને આવવું પડ્યું, બહાર કાઢ્યું. છતાં એવા વિશિષ્ટ ભક્ત સંત પણ પોતાની જાતમાં શું કહે છે કે મારા જેવા જગતમાં કોણ કુટિલ, કુટિલ એ વક્ર, કુટિલ ખલ એટલે દુર્જન, અને કામી મારા જેવો બીજો કોણ હશે? હું એક નંબરનો આવું છું. કેમ? જીસ તનુ દિયો, જેણે આ તનુ એટલે શરીર, માનવ દેહ જેની કૃપાથી મળ્યો, ત્યાં બિસરાયો અને એને જ ભગવાન ભૂલી ગયો. કહેશો નિમક હરામી. નિમક એટલે મીઠું જેનું ખાધું હોય ભૂલથી પણ, પછી એને વફાદાર રહેવાય, એને વિશ્વાસઘાત ન કરાય. એક ચોર હતો, એ રાત્રે કોકના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને ભૂખ બહુ લાગી, કુદરતી રસોડામાં પ્રવેશ્યો. ભૂખ બહુ લાગી હતી. બરણી કે હાથમાં આવી હશે, અંદર નાખ્યું, અંદર લાગ્યું કે સાકર છે. ચાખ્યું તો શું હતું? મીઠું નમક હતું. ચોર વિચાર કરે છે, આપણે આરે દેશના ચોરો કેવા હતા જો, કે જેના ઘરનું નમક ખાધું હોય એનું નમક હરામ ન થવાય, બરોબર? અને એને ચોરી એ ઘરની ચોરી કરવાનું તો માંડી જ વળ્યું. તો આવા સંત કહે છે કે મારા જેવો નિમક હરામી બીજો કોણ? તારી કૃપાથી અહીં સુધી પહોંચ્યો ને તને જેવું ભૂલી ગયો અને સંસારની મોહ માયામાં લપટાઈ ગયો. બોલો, આવા સંતો. હજી આગળ જઈએ તો મહાન યોગીરાજ આત્મગ્રામી આત્મારામી કોણ? આનંદજી મહારાજા શું કહે છે પોતાની જાત માટે અજીતનાથ ભગવાનના સ્તવનમાં? જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે, પુરુષ કિશું મુજના પંથડો નિહાળો રે, બીજા જીન તણો રે, અજીત અજીત ગુણધામ. જે તે જીત્યા, જે રાગ દ્વેષ મોહ આદિ દોષોને એ ભગવાન તેને સંપૂર્ણપણે જીતીને વીતરાગ જીન કે જીનેશ્વર બની ગયા. અને તેણે હું જીત્યો, એ રાગ દ્વેષ આદિ દોષો દ્વારા હું જીતાઈ ગયો, હું એમની આગળ હારી ગયો, હું એમને સરેન્ડર સમર્પિત જાણે થઈ ગયો. મનમાં જ્યારે જે આવે કરી નાખે છે. રાતના 12 વાગે બટાટાવાળા ખાવા છે, પહોંચી જાય રેકડી પાસે હોટલમાં, એમ મનમાં ભેપ આવે એમ કરે. એટલે શું ગુલામ થયો, ઇન્દ્રિયોને મનનો આ જીવ ગુલામ થયો. તો હું પુરુષ કેવડાવે માટે લાયક ને પુરુષોત્તમ, ભગવાનને શું કહેવાય? પુરુષોત્તમાણમ, પુરુષોમાં ઉત્તમ સર્વશ્રેષ્ઠ. એ ભગવાન મારે પણ બનવું છે આપના જેવા પુરુષોત્તમ, સુપરમેન, બરોબર? પણ જ્યાં મારી જાત સામે નજર કરું છું ત્યારે મને લાગે છે પુરુષોત્તમ બનવા તો દિલ્હી તો બહુ દૂર હે. પહેલાં પુરુષ કેવડાવવા માટે પણ લાયક છું કે કેમ મને શંકા થાય છે. હા, કે હું નપુંસક છું, નામર્દ છું. મર્દ હોય તો આમ જીતે, ચેલેન્જ આપે ને જીતે, મર્દાનગી એને કહેવાય. ભલે જરા કોઈ ધમકાવે છે, હા તમારી ગાય છું ભાઈ, મને મટવાની પછી છોડી દો, એમ કોઈ કહે તો ના મર્દ કહેવાય. પુરુષ તો પુરુષાર્થ પૌરુષથી યુક્ત હોય,
આનંદગંજી યોગીરા જેવા પોતાની જાત માટે આવા શબ્દ વાપરતા હોય કે હું જાણે મને લાગ્યું નામદ નપુંસક છું. આવા મહાપુરુષો એમને પોતાના સૂક્ષ્મ જે દોષ હોય એકદમ સૂક્ષ્મ એ પણ અત્યંત ખટક્યા. એમને રાઈ જેવડા દોષ પોતાના મેરુ પર્વત જેવડા લાગ્યા, બરોબર. અને બીજાના રાઈ જેટલા ગુણ પણ એમને મેરુ જેવડા લાગ્યા અને એની અનુમોદના કરી એ મહાપુરુષો એટલે અહીંયા જે કહે છે, બોલો હવે વાત બંધ બેસે છે કે નહીં? આવા મહાપુરુષો પોતાની જાતને માટે આવા વિશેષણો વાપરતા હોય તો આપણે આપણી જાતને ક્યાં રાખવી? મોટો સવાલ પડે કે નહીં? એટલે આ અંદરમાં સમજાવવું જોઈશે. પોતાના દોષોનું નિરીક્ષણ કરવું અને પોતાના દોષો અત્યંત ખટકવા જોઈશે. અને એમ લાગે કે ખરેખર આ જગતમાં અહીંયા આવા શાસનને પામીને ભગવાનનું આ રાગ દ્વેષ નહીં જીતી શકતો, પછી ક્યારે જીતીશ? એકદમ તીવ્રપણે ખટકવા જોઈએ. અને આપણો આત્મા અત્યંત એક નંબરનો કરુણા પાત્ર લાગવું, આટલી લઘુતા આટલી નમ્રતાનો ભાવ આવશે તો જ કંઈક ઠેકાણું પડશે આપણે, બરોબર. લઘુતા અમે પ્રભુતા બસે, અને પ્રભુતા છે પ્રભુ દૂર. આટલી લઘુતા, નમ્રતા, વિનમ્રતા આવશે તો જ આપણું સાચું જે પ્રભુત્વ વિતરાગ દશાની પ્રગટ થશે. એટલા આપણે બહાર મોટા થવા પ્રયત્ન કરીશું અહંકાર, એટલા આપણે આંતરિક રીતે આપણી દશા નીચી થતી જશે. એટલે અહીંયા કહે છે, હે સુગ્ન આત્મન, કરુણા તારી કરવી જ હોય તો સૌથી અધિક કરુણા પાત્ર તારો પોતાનો આત્મા જ છે. એમ તું નિસ્સંદેહ જાણ. તળાવ પર્યંત આવી અને તરસ્યો રહ્યો છે. આવું જીન શાસન પામીને જો આત્માને નહીં ઓળખી શક્યા તો પછી કયા ભાવમાં ક્યારે ઓળખીશું? બરોબર. પહેલા જાતની તૃષા સુપેરે છીપાવ, બીજી વાત પછી વિચારજે. દુનિયાનું કલ્યાણ પછી કરજે, પહેલાં તારી જાતનું તો ઠેકાણું પાડ કે છે. તૃષા છુપાવ એટલે આત્મ સાધના કરી આત્માનો અનુભવ કર તો જ તને સાચી તૃપ્તિ થશે. પછી કોઈ યોગ્ય જિજ્ઞાસુ આવે ને પૂછે ભાઈ કે કેવી રીતે કરી પ્રાપ્ત થાય આત્મા, તો તારી અનુભવની વાત કરવી હોય તો કરજે પછી, પણ એ પહેલાં તો નહીં. દુનિયામાંથી કદી ખોવાઈ જજે. હા, દુનિયામાં ફેમસ નહીં થતું, દુનિયાને ઓળખે નહીં એવું થઈને રહેજે. અને હવે આગળ શું કહે છે? હે સુખશીલ્યા જીવ. પહેલા શું કહ્યું હતું? હે સુગ્ન જીવ. સમજ્યું, ડાયો. હવે કે સુખશીલીઓ, તેને બસ અનુકૂળતા ગમે, જરાક પ્રતિકૂળતા આવે અને ઊંચો નીચો થઈ જાય તો એ સુખશીલીઓ જીવ કહેવાય. તું જો મનને ધીરજથી મનાવીને રુચિપૂર્વક સંયમ ગુણ નહીં ખીલવે તો એ વિના સહજ સ્વરૂપ ધ્યાન સે સાધી શકીશ. શું કહ્યું? સંયમ ગુણ ખીલવવો પડશે. 5 ઇન્દ્રિયો, છઠ્ઠું મન, એને કંટ્રોલમાં રાખતા શીખવું પડશે. મન ઇન્દ્રિયો જે માગે તે તરત એને આપી દે તો તારું ધ્યાન નહીં કરી સાચા અર્થમાં. તારું મન સતત બહિર્મુખ જ રહેશે, વિષયો તરફ ભટકશે. એટલે ધીરજને મનને તરત મન નહીં માને પણ ધીરજ રાખવી પડે. ધીરજથી મનને સમજાવી પટાવી, નાનું બાળક હોય તોફાન કરતો હોય મમ્મી કેમ ધીરે ધીરે પ્રેમથી પટાવી સમજાવે, એવી રીતે મનને ધીરજથી મનાવીને રુચિપૂર્વક, દબાણથી નહીં પણ રુચિપૂર્વક સંયમ ગુણ નહીં ખેલવે. 5 ઇન્દ્રિય છઠ્ઠું મન એનું સંયમ. તો પછી સહજ સ્વરૂપ ધ્યાન, આત્માનું જે સ્વરૂપ છે નિર્વિકલ્પ, એમાં તો કેવી રીતે ઠરી શકીએ? હઠથી નહીં, ઇન્દ્રિયોને કે મનને હઠથી તો વસવા કરો તો નહીં થાય, પણ હાર્દથી, હૃદયપૂર્વક, પ્રેમથી, લાગણીથી સમજાવી પટાવી એની સાથે વાતો કરવાની. ટોક વિથ યોર સેન્સીસ એન્ડ યોર માઇન્ડ. મન સાથે વાત કરવાની. ભાઈ દોસ્ત, તને શું મળ્યું? કેટલું ભટક્યો બહાર અનંત જન્મમાં, આ ભાવમાં કેટલું આમ તેમ બહાર ભમ્યો, ક્યાં કંઈ વળ્યું? પોતાના મનને અને ઇન્દ્રિયો, આંખ વગેરેને કહેવાનું કે ભીતર વળશો ક્યારે ઓ નયણા નૈના બેન, ભીતર વળશો ક્યારે. બાહ્ય પદાર્થ બહુ જોયા, ભટકી બારે બારે, અંતર શોધત લાવો આવે, ભીતર વળશો ક્યારે ઓ મનજીભાઈ, ભીતર વળશો. આ નૈના બેન અને આ મનજીભાઈ બહુ જબરા છે, જીવને નચાવે છે. એનો સવડો ઉપયોગ કર અંતર્મુખ થાય બને તો આત્માનું કામ પણ થઈ જાય. એટલે પ્રેમથી સમજાવવાના. બહાર તો ઘણું જોયું, શંખલા અને છીપલા સમુદ્રના કિનારે ઉભો રહીને જોયા કે કોડીઓ શંખલા છીપલા મળે, સાચા મોતી લેવા મહેરામણમાં મજ્જન કરશો ક્યારે.
આત્માનો આનંદરૂપી જ્ઞાનાદિ ગુણોરૂપી સાચા મોતી એને તમારે મેળવવા હોય તો મેરામલ મહાસાગર અંદરમાં આત્મારૂપી એમાં તમારે મજ્જન કરવું પડશે, અંતરમાં ડૂબકી લગાડવી પડશે મરજીવા થઈને. હા, હઠથી નહીં પણ હાર્દથી તારે સંયમની રુચિ કેળવ બીજ રહી. અંતર્મુખી રુચિ વધારવા બહિર્મુખી રુચિ સંક્ષેપ બીજ. ધીરે 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 એક ઝટકે બધું નહીં છોડાય, ભલે ધીરે ધીરે મનને સમજાવી પટાવી ઇન્દ્રિયોને શું મળ્યું ભાઈ પોતાની જાત સાથે વાત કરવાની. કેટલું જોયું, કેટલું ખાધું, કેટલું કર્યું, કેટલું હર્યા ફર્યા ભોગવ્યું, શું અત્યારે બધું ક્ષણભંગુર હતું. અને એના કારણે કેટલા એના માટે હિંસાની પાપો કરવા પડ્યા, રાગ દ્વેષ કરવા પડ્યા, કેટલો આત્મા મલિન બન્યો કર્મોથી વગેરે વગેરે. પોતાની જાતને પ્રેમથી સમજાવી પટાવીને પણ ઇન્દ્રિયોને મનને શાંત કરવા રહ્યા, કંટ્રોલમાં રાખવા રહ્યા. અંતર્મુખી રુચિ વધારવી પડશે. બાર ભાવનામાં ઉપયોગી થાય. હા, ઉપયોગી થાય. હવે એનું ચિંતન કોણ કરે? બારમાંથી એક ભાવના સમ્યક પ્રકારે ચિંતન કરે તોય ઘણું થઈ પડે. અનુભવી પ્રાજ્ઞજનો તમામનો એ બાબતમાં તો એક મત જ છે. દુનિયામાં ઘણા અલગ અલગ ધર્મ સંપ્રદાયો છે, ઘણી બાબતોમાં અલગ મત મતાંતરો પણ છે. કોઈ કહે છે આત્મા નિત્ય છે, નિત્ય જ છે, કોઈ વિરાટ વગેરે. કોઈ બૌદ્ધ દર્શન કે આત્મા અનિત્ય જ છે, જૈન દર્શન કે છે આત્મા નિત્ય પણ અનિત્ય પણ, દ્રવ્યાર્થિક નયની અપેક્ષા નિત્ય, પર્યાય અવસ્થાઓ બદલાયા કરી દે મનુષ્યની રચના થઈ રીતે અનિત્ય પણ છે, નિત્ય અનિત્ય છે. કોઈ કહે છે ભાઈ આત્મા એ અંગુષ્ઠ પ્રમાણ છે આત્મા, કોઈ કહે છે અહીંયા તારા જેટલો આત્મા છે, અને એનું ધ્યાન કરો તારાનું અહીંયા. કોઈ કહે છે આત્મા, જૈન દર્શન છે આત્મા અત્યારે શરીર વ્યાપી છે. આમ અલગ અલગ મતો અનેક બાબતોમાં છે. કોઈ કહે છે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું, બ્રહ્માએ સર્જન કર્યું, બરોબર વગેરે વગેરે. જૈન દર્શન તો કહે છે કે કેવળ નાની કે ભાઈ આત્મા નહીં પણ સારી સંસાર અનાદિ અનંત છે, નથી કોઈ એનો સર્જનહાર, નથી એનો ક્યારેય પણ સંપૂર્ણ પ્રલય કે અંત આવવાનો. એટલે બીજી ઘણી બાબતોમાં આ મત મતાંતરો છે, પણ બધા જ પ્રાજ્ઞજનો વિચારશીલ જે ચિંતનશીલ સમજો આત્માઓ છે એનો આ બાબતમાં એક જ મત છે. એમાં ભિન્ન મત કઈ બાબતમાં? કે અસંયમ, આકર્તો, આકુળતા અને વ્યાકુળતા જેની પ્રાગે છે. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, કર્ણેન્દ્રિય આદિ કોઈ પણ ઇન્દ્રિય સંયમ અર્થાત મર્યાદા ચૂકે ત્યારે નિશ્ચયે હાનિ નિપજાવે છે. ઇન્દ્રિયોને મનનો સંયમ એ જ આત્મા સુધી પહોંચાડવાના નિમિત્ત બની શકે. બાકી જેટલો ઇન્દ્રિયોની ગુલામી, મનની ગુલામી, એટલું આત્માનો અનુભવ અસંભવકરાક બનતો જશે. એટલે 5 ઇન્દ્રિય છઠ્ઠું મન એને ધીરે 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 સમજાવી પટાવીને કાબૂમાં રાખવું પડશે. એને માટે યથાશક્તિ તપ, આંબી લૂપવાચાળી તપ પણ કરવા જોઈશે. એને પરમાત્માની વિશેષ પ્રકારે ઓતપ્રોત થઈને ભક્તિ કરવાની રહેશે. એને માટે ખૂબ ખૂબ સત્સંગ અને જીનવાણીનું શ્રવણ, વાંચન, મનન આ બધું કરવું પડશે. તો ધીરે ધીરે ઇન્દ્રિયો શાંત થશે અને અંતરમાંથી જ આત્માનો આનંદ અનુભવાશે. એટલે પછી તો સહેજે એ મનજીભાઈ પણ ડાયા ડમરા શાંત થઈ જશે. એને સુખ મજા જોઈએ છે અંદરથી મજા. એની ચાવી હાથ માસ્ટર કી આવી ગઈ હાથમાં તો પછી બસ ઓટોમેટિક ઠરી જશે. બાકી તો બે કામ ભેગા નહીં બને. કૂતરાને રોડ પર ફાંકવો છે ને ભસવું પડશે, બે કામ ભેગા બને નહીં. જો શાસ્ત્રકારો દાખલાઓ આપે છે કે અમુક પશુ કે પક્ષીઓ વગેરે કે જીવજંતુઓ એવા છે ફક્ત એક એક ઇન્દ્રિયને જ્યારે આધીન થયા તો એ કરુણ રીતે કમોતે મોતને મરવું પડ્યું એમને. તો હે માનવ, તને તો 5 ઇન્દ્રિયો મળી છે, જો તું એના ઉપર સમજણપૂર્વક કાબુ નહીં મેળવે તો તારી શી દશા થશે? કઈ રીતે? સ્પર્શનેન્દ્રિય દ્વારા કોણ કમોતે મરે છે? હાથી. અથવા ઊંડો ખાડો ખોદે એ લોકો, એને શિકારી હોય તે ઉપર થવું ઘાસ જેવું પાછી નાખે ઉપર છલ્લું, સામે નકલી હાથણી ઊભી રાખે, કોઈ કાગળની જેવી બનાવેલી હાથણી, અને પેલો હાથી ખાંડો થઈને દોડે એની સામે, પછી પડે ખાડામાં. આવું વજનદાર કાયા ખાડામાં ઓછી પડે એટલે બીજા હાડકા કેવા ખોખરા થાય, કેટલી પીડા ભયંકર થાય. હજી પૂરા પ્રાણ નીકળ્યા ન હોય ત્યાંથી પહેલાં તો ઓલા લોકો એના દાંત વગેરે ખેંચીને કાઢી લે. હાથી દાંત વગેરે બહુ કિંમતી ગણાય એટલે ખાડામાં પડ્યો હોય બિચારોને એકદમ
એ લોકો પછી જરૂર પડે તો બંદૂકનો ઉપયોગ કરીને એને મારી નાખે સીધું. હા, એટલે પછી આવે સમજો કે રસનેન્દ્રિય, એની લાલચથી કોણ મૃત્યુ પામે છે? કમોતે માછલી કે છે. કેમ? માછલીને પકડવા માટે માછીમારો શું કરે? લોખંડ અણીદાર એવો કંઈ હોય કહેવાય કાંટો, અને એમાં લોટ કે એવું ખાવાનું કંઈક વેરવી દીધું હોય, એને ખાવા માટે માછલી એવી થાય એટલે ઓલું હોય એના તાળવામાં આવું કંઈક ચોંટી ખીંચી જાય, પછી એને લોકો બહાર લઈને મારી નાખે. એવી રીતે પછી આવે છે ઘ્રાણેન્દ્રિય નાક. એના કારણે કોણ કમોતે મરે છે? ભમરો. હા, પેલો ભમરો બેસે ફૂલ ઉપર, કમળ જેવા ફૂલ ઉપર, એની સુગંધ માણવા માટે. જેવો સૂર્યાસ્ત થાય એટલે ધીરે ધીરે કમળ ડાંગીરાઈ જાય અને ભમરાભાઈ અંદરમાં પુરાઈ જાય. અને ભમરા તો તીક્ષ્ણ જો હાથ નીકળી હોય ધારે તો, ફૂલ તો કોમળ છે, એને ચીરીને પણ નીકળી શકે, પણ એ સુગંધની લાલચમાં નીકળે નહીં. અને શું વિચારે ભમરો? સંસ્કૃતમાં એક શ્લોક આવે છે, રાતિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાન ઉદેતિ હસિષ્યતિ પંકજશ્રી ઇત્થમ વિચિંતયતિ કોશ ગતે ધીરેફે આ હંત હંત નલિનીમ ગજ ઉજ્જહાર. ભમરો શું વિચારતો હોય? ધારે કે રાત્રિ ગમિષ્યતિ, રાત તો જોત જોતામાં પસાર થઈ જશે. રાત્રિ ભવિષ્યતિ સુપ્રભાતમ, સવાર ઉગશે સરસ મજાની. હસિષ્યતિ પંકજસ્ય ભાસ્વાન ઉદેશ્યતિ, ભાસ્વાન એટલે સૂર્ય, ઉદય પામશે. હસિષ્યતિ પંકજ શ્રી, પંકજ એટલે કમળ, કમળની લક્ષ્મી હસશે એટલે ખીલશે, કમળ ખીલશે. હા, અને હું ઉડી જઈશ. હમણાં તો મજા માણી લઉં, પછી પડશે એવા દેવા છે તો મત કરી લઉં થોડી. જીવવાની નશામાં જીવને આવા જ વિકલ્પો આવે ને, હજી આ કરી લઉં, આ ખાઈ લઉં, આ ભોગવી લઉં, આ જોઈ લઉં, આમ કરી તેમ કરી લઉં. અને ત્યાં વચમાં ગજ એટલે હાથી આવ્યો, ગજરા કાળ રૂપી યમરાજ આવ્યો હાથી. અને શું કર્યું? ચૂંડમાં લઈ પેલા કમળને ચાલી ગયો. ભમરાવા બિચારા અંદરમાં જ અહીંયા થઈ ગયા. એ ભમરો બીજો કોઈ નહીં, આ પોતે જીવ. ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો. એ જીવ પણ આવા અનેક સંસારમાં મકરો તો કરતો હોય વિષયોના, પૈસા કમાવાના, પછી સેક્ચુઅલના વિચારો કરે. સિંગલમાંથી ચાલ્યું ડબલ થાવ, જ્યારે ના હજી સિંગલ હોય ત્યારે વિચાર કરે. ડબલ થયા પછી તો ટ્રબલ વધતી જાય, એની ખબર નથી. હા, એક ને બગડે, હસનમાં બગડે બે. સિંગલમાંથી ડબલ થયો જીવ. હા, એટલે ગળામાં ઘંટ વાળી ગયો. મજા તો 4 દિવસની હોય, પછી સજા બહુ મોટી હોય. હા, એટલે હજી જે નથી પડ્યા એમાં બરાબર તમે ભાગ્યશાળી છો. આ ઉંમરમાં તમને ભગવાને સદબુદ્ધિ આપી. અને આ ઉંમરના યુવાન હોય ત્યારે બાજુ કેટલા બધા પ્રલોભનો, ટીવી, વિડીયા, ઇન્ટરનેટ અને મોબાઈલ વગેરેમાં, છતાંય પણ એમાંથી તમે એને છોડી કરીને સંયમ સ્વીકારવાની ભાવના ધરાવી રહ્યા છો. ખરેખર ખૂબ ધન્યવાદને પાત્રને અનુમોદનીય છો. બરાબર, પણ બરાબર આ વ્યવહાર સંયમ આવશે એકવાર તો, બરાબર. ભાઈ પછી આંતર સંયમ કેળવવાનો છે. અંતર્મુખ બની અને આત્માને ઓળખવા, અનુભવવા માટે પુરુષાર્થ નિયમિતપણે કરવાનો રહેશે. તો અને પછી આગળ વાય છે કઈ ઇન્દ્રિય? ચક્ષુરિન્દ્રિય. ગ્રહણ થઈ ગઈ. હા, હવે ચક્ષુરિન્દ્રિય. હા, એમાં આસક્ત બનીને કોણ મૃત્યુ પામે છે? કમોતે વિચારે છે આટલું બધું? પતંગિયું. હા, લાઈટ વળતી હોય ને, કંઈક દીવો બીવો વળતો હોય લાઈટ, સીધું એના પ્રકાશ અને એટલું ગમી જાય, સીધું દોઢ મૂકે એમાં, હાય મૂકે એમાં ઝંપલાવે. વિચારતો નથી કે પછી સવાલ થશે મારી. એટલે બળીને ભસ્મીભૂત ભરતું થઈ જાય બિચારું. અને છેલ્લી રહી કર્ણેન્દ્રિય, કાન. એના કારણે કોણ કમોતે મરે છે? હરણ. સંગીતનું સાંભળવાનું એટલો શોખીન હોય, ફિલ્મી ગીતો ભલે નહીં, પણ એ જાત એને ગમતું. પેલું શિકારી હોય એ વગાડે વાંસળી વગેરે, આમ કાન સરવા કરીને આમ સાંભળતો હોય. સામે જોતો પણ ઓલો શિકારી છે તો એ સાંભળવામાં એવો લટ્ટુ બની જાય. પેલો માણ છોડી ગોળીને સનન કરતો વિંધી નાખે. એક એક વિષયના કારણે એક એક ઇન્દ્રિયને વશ થઈને પણ આવા બધા જીવો કમોતે મરે છે. તો હે માનવી, તને 5 ઇન્દ્રિયો મળી છે, અને જો તું બેફામ બન્યો વિષયો ભોગવવામાં તો તારી શી દશા થશે? એ જીવોને તો વિશિષ્ટ મન પણ નથી. પતંગિયા વગેરે પાપ કરીને બીજા બધી ગતિમાં કદાચ જાય. એ તો મનવાળો સંની પંચેન્દ્રિય મનુષ્ય બેફામ બનીને જો પાપો કરીશ તો નરકને નિગોદ
રૂપી અજગર મોઢું ફાડીને રાહ જોઈ રહ્યા છે, બરોબર ને? યાદ કરો ઓલા મધુબિંદુના દ્રષ્ટાંતને, બરોબર ને? ખબર છે ને મધુબિંદુનું દ્રષ્ટાંત? નહીં ખબર કે કોકને? આમ તો પ્રસિદ્ધ છે, સંક્ષેપમાં આપણે જોઈ લઈએ તો એક મુસાફર જંગલમાં ભૂલો પડ્યો છે અને ત્યાં અચાનક પાછળ નજર કરી તો પાછળ એક મોટો હાથી આવતો, ગાંડો હતો હાથી, એકદમ સૂંઢ આમ ઉછાળતો અને મોટી ચિંગાડ, હાથીને ગર્જના ચિંગાડ કહેવાય, આમ દાડો પાડતો ધસમસતો આવી રહ્યો છે, આમ જાણે હમણાં પોતાને આવી સૂંઢમાં લઈને આમ ઉછાળશે કે પગ નીચે ચગડી નાખશે. અને પેલો મુસાફર બિચારો ગભરાય છે, પ્રાણ બચાવવા એકદમ ફૂલ શક્તિ એકઠી કરીને દોડે છે. રસ્તામાં કાંટા કાંકરા પગમાં ખૂબ ભાગે છે, એની પરવા કરી વગર જીવ બચાવવા માટે દોડે છે, હાંફી રહ્યો છે. ત્યાં કુદરતી એના ભાગ્ય યોગે એક મોટું ઝાડ દેખાયું વડનું. એનું થડ એટલું મોટું હતું કે એની ઉપર સીધી રીતે તો ચડી શકે એમ છે નહીં. તો કુદરતી બાજુમાં વડમાં શું હોય, વડવાઈ હોય ને, લટકતી હોય, એટલે જરા દોડીને વડવાઈને પકડી લીધી. અને કુદરતી બાજુમાં હતો, પહેલાં તો નહીં, બાજુમાં કૂવો હતો, મોટો કૂવો હતો, વાય કચ્છી વેચો. અને વિચાર્યું કે ઝાડ ઉપર તો ચડી શકવું નથી, હાથી તો બિલકુલ નજીકમાં આવી ગયો છે, હવે કૂવામાં ઝંપલા વીડું કદાચ પછી કામ તો ઝંપલાવી કૂવામાં ઘૂસકો માર્યો તો કુદરતી ઓલી વડવાઈ પણ એક લટકતી હતી કૂવાની વચ્ચેમાં, બરોબર, અને એને હવે પકડી લીધું. મને તો કોને ગમે, વડવાઈને પકડી ના થોડો ઝૂલી રહ્યો છે. નીચે નજર કરી, બાપ રે બાપ, લાવ પાણી ઊંડું એકદમ. હા, અને પાછું ચાર ખૂણે ચાર મોટા નાગ હતા, એકદમ મોટું ફાડ્યું, ફૂવાડો અને ફૂટકાર કરે છે, ફૂફાડા મારે છે, બિચારો ગભરાય છે. અને વચ્ચે મોટો અજગર આમ મોટું ફાડીને બેઠો છે, પડે એટલી વાર સીધું ઘડી જાવ એને. હા, એટલે બિચારે ઉપર નજર કરી, અરે બાપરે, ઉપર મધપૂડો હતો. હા, મધપૂડોની પછી વાત કરીએ. પહેલા બે ઉંદર હતા, એક ધોળો ઉંદર ને બીજો કાળો ઉંદર. હા, અને વડવાઈને બે બાજુથી દાંતોથી કાતરી રહ્યા હતા. લગભગ અડધી વડવાઈ તો કોતરાઈ ચૂકી હતી, થોડી બાકી હતી. એક ફૂંકાય એટલે પડે નીચે. હા, એટલે બિચારો ગભરાય છે, શું કરવું. કેટલી વારમાં તો એને જોયું કે મધપૂડો હતો એક ડાળી ઉપર, હજારો મધમાખીઓ હતી. હા, અને એ મધમાખીઓ પણ પાછી આ હલે છે ને વડવાઈ, એને કઈ ઉડવા લાગી, ઉડીને ત્યાં આના શરીર રંખ મારે છે. ત્યારે રાખ્યો છે સ્વાદ મધમાખી નંખનો, એવો ભયંકર એવી વર્તરા થાય કે ન પૂછો. એક મધમાખી ખાલી નંખ મારે ને સૂજી આવે આમ, અને કેટલા સમય સુધી ભર્યા બળતરા થયા કરે. આ તો હજારો મધમાખીઓ એકી સાથે ઉડી અને એના આખા શરીર નંખ મારે છે. આ તો બિચારો આત્મજ્ઞાની તો હતો નહીં, તો આત્મજ્ઞાની હતો હજારો મધમાખીઓના ડંખને તો કાંઈ ન કરે. હા, એવા થઈ ગયા આપણા કચ્છી ડુંગરાના કયા સંત, બરોબર, હમ્પીના ભદ્રમુનિ. હા, એક વખત ડુમરા ગામ, ડોળ જેવું કોઈ ગામ હતું, એની તળાવની પાડે ઝાડ નીચે કે સાગરમાં બેઠા હતા. આખા શરીરે મધમાખીઓ, આખું શરીર ઢંકાઈ ગયેલું, ખાલી મોઢું કેટલું નહીં, બધું હજારો મધમાખીઓથી આખા શરીર ઢંકાઈ ગયેલું. તો એ કાંઈ નહીં, બોલો, આત્મજ્ઞાન. તો એ આત્માનો અનુભવ કેવો વિલક્ષણ હશે. આવી હજારો મધમાખીઓ આ મંદિરમાં બેઠેલી તો જરાય ભય નથી. ડંખ મારી હોય તો પીડા પણ ન હોય, એને શરીર છૂટા પડી ગયા હોય. હા, પણ આ તો એવું હતો નહીં, બિચારો સંસારી જીવડો તો સામાન્ય. એટલે ઓલો મખી ડંખ મારે છે, રાડો પાડે છે, બચાવો. અને કુદરતી એને રાડો સાંભળી કરી અને કુદરતી આકાશમાંથી એક વિદ્યાધર અને વિદ્યાધરી બે વિમાનમાં બેસીને આમ જઈ રહ્યા હતા. વિદ્યાધરીની નજર આના ઉપર ગઈ, અને બહેનો વધારે ડર, માણસ પુરુષ હજી થોડો કઠોર હોય, બહેનો બધા સ્વભાવ થોડો કોમળ હોય, દયાળુ હોય. એટલે પોતાના પતિને કહે છે, જુઓ તો ખરા બિચારો વાળો દેવલાલી વાળો માણસ બિચારો એટલું દુઃખી છે. હા, કહે છે દેવલાલીમાં પણ બહુ દુઃખી છે બિચારો, ચાલો આપણે જરા એને બચાવી લઈએ અને આપણા વિમાનમાં બેસાડી અને જ્યાં પહોંચવું હોય ત્યાં એના ઘરે પહોંચાડી મુંબરા કે જ્યાં જવું ડોંગી હોય કે. હા, એ ઘાટકો પર. તો હા, એટલે વિદ્યાર્થીઓ એકવાર તો કહે છે કે નહીં આવે, કંઈક ને કંઈક તમારે બહાના જ કાઢવા છે. કેમ નહીં આવે, આટલું બિચારો દુઃખી છે ને કેમ નહીં આવે, બરોબર ને? ઓલા માણસની જે આપણી જાતને મૂકીને વિચારીએ, ચારે બાજુથી મુસીબતો છે પાછળ. અને હાથી શું કરે છે, સૂંઢ છંછેડાયો છે હાથી. હવે હા, આ પકડમાં ના આવ્યો એટલે પોતાની સૂંઢથી ઓલા વળને કે એની ડાળીઓને લઈને આમ હલાવે છે, છંછોડાયેલો છે. હા, નીચે ચાર અજગરોની પણ ઓલો નાગ દેવતા ફૂંફાડા મારી રહ્યા છે. અજગર મોઢું ફાડીને ઊભો છે અને ડાળીઓ કપાઈ રહી છે ઉંદર દ્વારા, થોડીક જ બાકી રહી છે, એવી સ્થિતિ છે. અને આવી સ્થિતિમાં
આવી સ્થિતિમાં રહેલો એ દેવલાલીનો ભાઈ માણસ વિદ્યાર્થી આવે છે નજીકમાં, બરાબર, લેન્ડિંગ આકાશમાં દર કરે છે, હેલિકોપ્ટર દ્વારા સમજી લો આવે છે. હા, અને પેલા કે હાલ ભાઈ હાલ આવી જા અમારા હેલિકોપ્ટરમાં, અને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દઈએ. બોલો, છતાં ઓલો તૈયાર થતો નથી. શું કહેતી ખબર છે? 1 મિનિટ પ્લીઝ. કેમ ખબર? તો મજબૂર હતો ને, જોરથી હલે છે ને એને કારણે એનું મધ છે ને ટપકે છે, મધનું બિન, અને ઓલો આમ ઉપર જોઈ રહ્યો છે એટલે સીધું ટીપું ક્યાં પડ્યું અને કપાળ ઉપર, ત્યાંથી આમ નીચે સરતું મોઢામાં એવો સ્વાદ એનો આમ ચાલે ચોટી ગયો, બધા દુઃખો ભૂલી ગયો. આટલો ચારે બાજુથી દુઃખો ઘેરાયેલો છે, બધું ભૂલી ગયો. અને વળી નજર કરી તો હજી બીજું ટીપું લટકતું હતું ઉપર. એ ટીપાને જોઈને વિદ્યાધરને કહે છે, તમે કેટલા દયાળુ છો, કૃપાળુ છો, કરુણા છો. આ ધન્યવાદ ધન્યવાદ તમારો ખૂબ આભાર. પ્લીઝ તમે 1 મિનિટ પ્લીઝ, એક જરા ગીત થોડી જાઓ. ઓલું ગીત તૈયાર છે આવવા માટે, જરાક એનો સ્વાદ લઈ લો પછી આવું છું. એમ 2 3 4 5 ટીપા ચાખ્યા તોય હજી સંતોષ થતો નથી. 1 મિનિટ ક્યાં જ કરે છે. વિદ્યાધરીને કહે છે, હું તને કહેતો હતો ને, આ નહીં આવે, હું ઓળખું છું નંગને. જો આપણે આટલું કહીશ તો નથી આવતો. માણસ બીજો કોણ જીવ પોતે દરેક સંસારી જીવ. ને વિદ્યા હાથી કયો? હાથી કોણ? તારા પછી બતાવો, હાથી કોણ? એવો હાથી નથી ખબર? હાથી કોણ? અહીંયા હાથી કયો? યમરાજ, મૃત્યુ, કાળ, હાથી કાળો ભમ્બર. 10 તો નજીક આવ્યો છે નહીં, એકલું હજી પણ બાજુ છે. હા, બીજી એક રાક્ષસી હતી, એક બાજુ હાથી હતો, આમ જરાક બીજી બાજુ ભાગવા જાય છે, ત્યાં રાક્ષસી ખાઉં કરતી આવતી. હા, લોહી ચૂસી લેવા માટે વળી બીજી બાજુ ભાગી છે. ત્યાં પછી આ ઝાડ ને આ બધું થયું. રાક્ષસી કોણ? એ રાક્ષસી બોલો, આ બાજુથી બોલો, રાક્ષસી કોણ? બુઢાપો, વૃદ્ધાવસ્થા. સ્ત્રીલિંગ તો આપણે જોઈએ ને, રાક્ષસી છે વૃદ્ધાવસ્થા. બુઢાપો શબ્દ વાપર્યો, ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે જરા. વૃદ્ધાવસ્થા રૂપી રાક્ષસી, બરાબર. લોહી ચૂસે કે નહીં? વૃદ્ધાવસ્થા આવે, શરીરમાં કરચલીઓ પડવા માંડે, લોહી ઓછું થતું જાય, એટલે એ રાક્ષસી આવી રહી છે. એ બીજી બાજુ ભાગે છે. તો પછી ત્યાં વડનું મોટું ઝાડ, મનુષ્ય ભવ, એને વડના ઝાડની રૂપમાં આપી. કૂવો આખો જળ સમજો, સંસારરૂપી કૂવો, એમાં 4 નાગ દેવતા હુંફાળો મારે કયા? ક્રોધ, માન, માયા, લોભ. આ 4 મોટા નાગ હુંફાળા મારી રહ્યા છે. અજગર કયો? અજગર કયો? દુર્ગતિ, નરક રૂપી અજગર મોઢું ફાડીને બેઠી છે. હા, જો અત્યારે નામ સાંભળીને માનું મોઢું આમ થઈ ગયું. હા, નરક અને નિગોડ જે કેવું દુર્ગતિ. આ રૂપી અજગર. ઉંદર કયા? હા, ઓલી વડવાઈ કઈ? વડવાઈ જેના આધારે લટકે છે. ઓઠે તમે લાગ્યું તો તે રીતે દુખો ના. હા, આયુષ્ય કર્મ બાકી હોય ત્યાં એટલા મનુષ્ય ભાવમાં રહ્યો, આયુષ્ય પૂરું થાય એટલે આયુષ્ય રૂપી વડવાય. અને હવે જરા વિચારીને તો કહો, ધોળો ઉંદર છે, બીજો કાળો ઉંદર છે, એ આયુષ્ય રૂપી વડવાઈને સતત કાપી રહ્યા છે. દિવસ ને રાત, દિવસ એટલે ધોળો ઉંદર, રાત એટલે કાળો ઉંદર. એટલી આપી, કોઈ અડધી, કોઈ પોણી, કોઈ 90% કપાઈ ગઈ છે, 95% કદાચ કપાઈ ગઈ હશે, ક્યારે તૂટે એ ખબર નથી. હા, વડવાય. અને મધપૂરો, હજારો મધમાખીઓ, કઈ સંસારની અનેક પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ ઝંઝાટ ટેન્શન, ત્યાં સાંજે ત્યાં તેર તૂટે, કેટલા પ્રકારની મુસીબતો, જીએસટી ને કઈ કેટલા પ્રકારના ટેક્સ ને કઈ ઝંઝાટ, આ બધી ઉપાધિઓ. એની તબિયત ઘરમાં કોઈકને બીમાર પડે, હોસ્પિટલ લઈ જવું પડે, માંડ રકમ થોડી ઘણી જમા કરી હોય, બધી જાય જતી રહે. કોઈકની ચોરી થઈ જાય, હમણાં ક્યાંક સાવડી કોઈકના સારા ઘરે લાખોની ચોરી થઈ ગઈ, પછીથી આગ નીકળે, એમાં કેટલું બળી જાય. આમ કંઈક ને કંઈક થયા જ કરે સંસારમાં. આ બધી ઉપાધિઓ, ઝંઝાટ, આ મધમાખીઓ સતત કોરી ખાય, એના બી માથે મોટું દેવું થઈ ગયું ધારો કે. હા, અને લેણદાર હોય, ઘડી ફોન કરતા હોય, ધમકી આપતા હોય, હા મારે લાવો. એમાં કોઈ મુસલમાન હોય તો ખતરનાક ખૂનની ધમકીઓ પણ આપે. રાતના ઊંઘ ના આવે પછી તો
કોણ જાણે હજીનું શું થશે આવી સ્થિતિમાં જીવ વિચારો સતત પીડાયા. સંસારમાં અનેક પ્રકારની આવી ઉપાધિઓને કંઈ પીડ્યા. મધમાખીની ડંખ તો કાંઈ નહીં, એના કરતાં માનસિક શારીરિક હતો. આ તો માનસિક ચિંતાઓ અનેક પ્રકારની એ રૂપી મધમાખીઓ એને ડંખી રહી છે. અને આવી સ્થિતિમાં વિદ્યાધર કોણ? વિદ્યાધરને વિદ્યાધરી કોણ? વિદ્યાધર એટલે સદગુરુ ભગવાન, અને વિદ્યાધરી કોણ? બોલો, એમની કરુણા. અને વિમાન કયું? હેલિકોપ્ટર કયું ભાઈ? હેલિકોપ્ટર. હારી સંયમ રૂપી હેલિકોપ્ટર બેસવું છે, આવું પછી બેસવું છે. જેથી કોઈ દુઃખ સ્પર્શી ન શકે. સાંભળીને કોઈ મને નથી થતું હજી તો અમારી વાત નથી. નાનીઓએ એટલું પરફેક્ટ દૃષ્ટાંત એકદમ આપેલું છે, જેને કારણે હજી આટલું કરેલું, હજી એટલું કરેલું. બધનું ટીપું કયું? સંસારના કહેવાતા બધા વૈષયિક સુખનો આભાસ છે માત્ર. હજી જરાક આટલું કરી લઉં, હજી જરાક આમ કરી લઉં, તેમ કરી લઉં. એક પિક્ચર જોયું, આ ગમ્યું, હવે ભાઈ બીજો પોસ્ટર લાગ્યું, હવે આ જરા જોઈ લો, હવે તે જરા જોઈ લો, હવે આનું મજા માણી લઉં. એમાં મિત્ર પાસે સરખેજ કાકો મિત્ર મળી જાય, અને યુવાની હોય અને થોડા પૈસા ખિસ્સામાં ખણકતા હોય આમ પહેલ તો જુઓ મજા. એક તો કે જે વીંછીની વાંદરો ચંચળ, એમાં પેલે પીવાનો દારૂ, અને ઉપરથી વળી વીંછીએ માર્યો ડંખ. પછી નાચવા કૂદવા તોફાન કરવામાં શું બાકી રહે? એક તો જીવનારી કાઢી મોહને કારણે ચંચળ તો છે જ. અને એમાં વળી એવો દોસ્તાર કોઈ મળી જાય, ખાલા લઉં ટિકિટ કઢાવી દે, લઈ જાય સિનેમાગીર જવા માટે. આટલું તો ચાખી લે, એક ફૂંક તો મારી લે જા, એમ કરી ફસવાવે પટાવે, અને એક પગથિયું લપસ્યો એટલે પછી તો સીધો હળબા તો ખીણમાં જ્યાં સીધો. એટલે આ દ્રષ્ટાંત ખૂબ શાંત ચિત્તે ફરી ચિંતન કરવા જેવું છે. ખાલી વાર્તા રૂપે સાંભળીને સંતોષ માનીને અટકી જવા જેવું નથી. દુનિયાનું આપણું પોતાનું આબેહૂબ ચિત્ર જ્ઞાની ભગવંતોએ આ દ્રષ્ટાંત દ્વારા ઉપસાવ્યું છે. મધુર તો આવી ગયો ને. મધ એટલે વિષયોના આકર્ષણ. જંગલ જે ખબર, સંસાર આખો અટવી છે, જંગલ છે મોટું, બરોબર. ખૂબ શાંતિથી વિચાર જેવા દ્રષ્ટાંત ઉપર. સાહેબ ચોરી થઈ ગયા ને, આપણે એક રિક્ષા છોકરા રિક્ષા દઈએ અને મન મૂકવાની છોકરી રિક્ષા લેવાની નો જે બહુ ખુલ્લું ન કરી એ તે તો કે છે કે રસનેન્દ્રિય સ્પર્શનેન્દ્રિય કર્ણેન્દ્રિય આદિ કોઈ પણ ઇન્દ્રિય સંયમ એટલે કે એની મર્યાદા જીવ ચૂકે, કોઈ પણ ઇન્દ્રિય બેફામ બને ત્યારે નિશ્ચયે હાનિ અને ભયંકર નુકસાન ઉપજાવે છે. માટે સાવધાન, સતત સત્સંગમાં રહો. સત્સદ વાંચન ચિંતન મનન ભક્તિ, મનને જરાય નવરું રાખો નહીં. વિશેષ અગ્રે વર્તમાન જીનાગ્નિ ઈચ્છાં ઓમ શાંતિ.